નમસ્કાર મિત્રો, જો તમે પણ મારી જેમ ઓપ્શન ટ્રેડિંગ કરી રહ્યા છો અથવા તો સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલી ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ટેકનિકલ એનાલિસિસ કરતા આવડવું જોઈએ. હવે આ ટેકનિકલ એનાલિસિસ એટલે શું? તો તમને જે પણ ચાર્ટ દેખાય છે, ચાહે નિફ્ટી 50 હોય, સેન્સેક્સ હોય કે બેંક નિફ્ટી હોય કે કોઈ પણ સ્ટોકનો ચાર્ટ હોય, તેની અંદર કેન્ડલ કઈ રીતે બને છે, કેન્ડલ થી કેન્ડલસ્ટિક પેટર્ન કેમ બને છે અને આખો ચાર્ટ કેવી રીતે ક્રિએટ થાય છે એનું નોલેજ હોવું જરૂરી છે. અને આમ જોવા જઈએ ને તો લોકોએ આને બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ કરી દીધું છે કે આ ઇન્ડિકેટર યુઝ કરો અથવા આ પ્રાઇસ એક્શન યુઝ કરો, બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ કર્યું છે. પણ આજના આ વિડિયોની અંદર હું એકદમ સિમ્પલ રીતે તમને શીખવાડીશ. જો તમે સારી રીતે શીખી ગયા ને તો આ વિડિયો કમ્પ્લીટ થતાની સાથે તમને પ્રાઇસ એક્શન અને કેન્ડલસ્ટિક પેટર્ન વિશે કમ્પ્લીટ માહિતી મળી જશે. કારણ કે પર્સનલી હું પણ ઓપ્શન ટ્રેડિંગ કરું છું અને ફક્ત ને ફક્ત પ્રાઇસ એક્શન બેઝ મારું ટ્રેડિંગ હોય છે ને ત્યાંથી કેવા સારા પ્રોફિટ કરું છું એ બધાય તમે મને લાઈવ ટ્રેડિંગ દરમિયાન જોયો જ હશે. તો આજે હું તમને શીખવાડીશ કે મારો માઇન્ડસેટ કઈ રીતે હોય છે, કેવી રીતે હું પ્રાઇસ એક્શન રીડ કરું છું, કેવી રીતે મને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે આવનારા સમયની અંદર ચાર્ટની અંદર આ કેન્ડલસ્ટિક પેટર્ન બનશે અથવા તો અહીંયાથી બાઇંગ અથવા તો અહીંયાથી સેલિંગ આવી શકે છે. આ બધી જ વસ્તુ જો તમે પણ શીખવા માંગતા હોય ને તો ખાલી આ વિડિયોને એન્ડ સુધી જોજો. તમે પણ પ્રાઇસ એક્શન કમ્પ્લીટ A to Z શીખી જાશો. એની સાથે સાથે કહીશ કે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડિયોને શેર કરો બીજા ટ્રેડર મિત્રો સાથે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી વધારેમાં વધારે ગુજરાતી ભાઈઓને સ્ટોક માર્કેટ અને પ્રાઇસ એક્શન વિશે માહિતી મળી શકે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે કોમેન્ટ કરો કે તમે ટ્રેડિંગ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ. પછી આજનો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે આગળ હું તમને મારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જઈશ ને લાઈવ માર્કેટમાં, અત્યારે માર્કેટ ચાલુ છે, લાઈવ માર્કેટમાં બતાવી દઈશ કે કેવી રીતે પ્રાઇસ રીડ કરવી, મોર્નિંગમાં આવીને તમારે કઈ રીતે લેવલ ડ્રો કરવા, બધું જ તમને ફ્રીમાં શીખવાડીશ. પણ તમારામાંથી ઘણા બધા એવા લોકો છે જે બિગનર છે, જે ફર્સ્ટ ટાઈમ પ્રાઇસ એક્શન શીખે છે. તો એ લોકોને શું લાગે છે કે તુષારભાઈ આ તો અમને ધીમે ધીમે એક્સપિરિયન્સ સાથે તમારી વાતોથી શીખવા મળશે, પણ શું એ વસ્તુ પોસિબલ છે કે માર્કેટના જે પણ એક્સપર્ટ છે એ અમને કોલ ટીપ આપે? તમારી પણ કોમેન્ટ આવે છે કે તુષારભાઈ હું આટલા રૂપિયા દઈ દો, આટલા રૂપિયા દઈ દો, મને કહી દો ક્યાંથી બાય કરવું કે ક્યાંથી સેલ કરવું. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું આવ્યો છું. તો સૌથી પહેલા એક એવા પ્લેટફોર્મ વિશે વાત કરીશ જે ઝીરો બ્રોકરેજ પ્લેટફોર્મ છે. એની સાથે સાથે એક્સપર્ટ તમને હેલ્પ કરશે ટ્રેડિંગ કરવા માટે. તો મિત્રો, સૌથી પહેલા આપણે 1 મિનિટ આ પ્લેટફોર્મ વિશે વાત કરીશું, પછી તરત જ આપણે આપણી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જશું અને ડિટેલ્સમાં પ્રાઇસ એક્શન અને કેન્ડલસ્ટિક પેટર્ન વિશે માહિતી લઈશું. તો મિત્રો, આ પ્લેટફોર્મનું નામ છે બ્લિંકેટ, જ્યાં તમને જે માર્કેટના એક્સપર્ટ છે એમની દ્વારા ફ્રી રિસર્ચ કોલ ટીપ આપવામાં આવે છે. એટલે કે તમને પરફેક્ટ કહેવામાં આવશે કે કઈ જગ્યાએ તમારે એન્ટ્રી કરવી, તમારો સ્ટોપ લોસ ક્યાં હોવો જોઈએ અને ક્યાં તમારો ટાર્ગેટ, એટલે કે આ ટ્રેડની અંદરથી એક્ઝિટ ક્યારે કરવું, આ તમને બ્લિંકેટ ઉપર જોવા મળશે. એની સાથે સાથે બ્લિંકેટમાં અત્યારે એક ઓફર ચાલે છે જેની અંદર જેટલા પણ ન્યૂ યુઝર્સ છે એમની માટે સ્ટાર્ટિંગના 2 મહિના સુધી અનલિમિટેડ ફ્રી બ્રોકરેજ પ્લાન જોવા મળશે, જેની અંદર તમે NSE માં FNO, ઇક્વિટી થઈ ગયું, ડિલિવરી થઈ ગયું, એના સિવાય થઈ ગયું કરન્સી, કોમોડિટી અને IPO માં પણ એપ્લાય કરી શકો છો. એની સાથે સાથે જેટલા પણ મારા ભાઈઓ ઓપ્શન ટ્રેડિંગ કરે છે એની માટે એક ફ્લેશ ટ્રેડ કરીને ફીચર જોવા મળશે, જેની અંદર એટ ધ મનીના ATM ના જે બેસ્ટ કોન્ટ્રાક્ટ છે જેની અંદર સૌથી વધારે ટ્રેડિંગ કરવામાં આવે છે, જેની અંદર સૌથી વધારે વોલ્યુમ છે, એને ફિલ્ટર કરીને જે પણ ટોપ 5 કોન્ટ્રાક્ટ છે એ તમને સામે ડિસ્પ્લે ઉપર જોવા મળશે, જેની અંદર તમે એક ક્લિક, સિંગલ ક્લિકની મદદથી ત્યાં ઓર્ડર પ્લેસ કરી શકો છો. તો બ્લિંકેટ્સને યુઝ કરવું એકદમ સિમ્પલ છે. તો અત્યારે આ વિડિયો કમ્પ્લીટ જુઓ અને પછી તરત જ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક ને ડિટેલ્સ મળશે, ત્યાં ક્લિક કરો અને તમે પણ બ્લિંકેટ્સનો યુઝ સ્ટાર્ટ કરી શકો છો. તો ચલો મિત્રો, હવે આપણે ચાર્ટને જોઈએ અને ડિટેલ્સમાં હું તમને સમજાવું કે કેવી રીતે તમે ચાર્ટ રીડિંગ કરીને પ્રાઇસ એક્શનની મદદથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. તો જો મિત્રો, હવે ધ્યાનથી સમજજો અને મગજમાં સારી રીતે ઉતારજો, જેનાથી તમારી ટ્રેડિંગ એકદમ ઈઝી થઈ જશે. હું કઈ રીતે પર્સનલી આ ચાર્ટને રીડ કરું છું હું તમને શીખવાડવા જઈશ અને તમને પણ 100% આવડી જશે, કારણ કે એકદમ ઈઝી છે, બરોબર? તો આની માટે સૌથી પહેલા મેં તમારી સામે એક્ઝામ્પલ માટે નિફ્ટી 50 નો ચાર્ટ ઓપન કર્યો છે. તમે કોઈ પણ ચાર્ટ, ઇવન ક્રિપ્ટોમાં પણ આ પ્રાઇસ એક્શન યુઝ કરી શકો છો. જો સૌથી પહેલા મોર્નિંગમાં હું જ્યારે 8:30 કે 8 વાગે ઓફિસે આવું ને ત્યારે સૌથી પહેલા હું શું કરું છું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, જેનાથી તમને પણ સારી રીતે ખબર પડી જશે કે આ પ્રાઇસ એક્શન આટલું ઈઝી છે, આના મદદથી ટ્રેડિંગ તો હર કોઈ કરી શકે છે. સૌથી પહેલા આવીને આપણે શું કરવાનું ખબર છે કે અહીંયા ડે કેન્ડલ ઓપન કરવાની. કઈ કેન્ડલ ઓપન કરવાની? ડે. હવે તમે કહેશો કે તુષારભાઈ આપણે તો સ્કેલ્પિંગ કરીએ છીએ, તો સ્કેલ્પિંગ માટે તો આપણે 1 મિનિટ કે 3 મિનિટ, પણ ના, એક ઓવરઓલ એનાલિસિસ આપણી પાસે હોવું જોઈએ અને એના પ્રમાણે તમે સ્કેલ્પિંગ કે પોઝિશનલ કે ઇન્ટ્રાડે કરી શકો છો.
તો સૌથી પહેલા હું ડે કેન્ડલ ઓપન કરું છું. એની પહેલા પણ તમને એક બેઝિક શીખવાડી દઉં કે આ તમને જે સામે આ ચાર્ટ દેખાય છે ને, આ ગ્રીન રેડ જે પણ તમને કેન્ડલ દેખાય છે ને, એની ફોર્મેશન ટોટલ 5 સ્ટેપમાં થાય છે. હું તમને એકદમ બેઝિક થી શીખવાડી દઉં. 5 સ્ટેપની અંદર એની ફોર્મેશન થાય છે. સ્ટેપ નંબર 1 શું છે? કેન્ડલ. શું છે? કેન્ડલ. કે કેન્ડલ આ જે તમને લાલ રેડ ગ્રીન દેખાય છે ને, એને કહેવામાં આવે છે કેન્ડલ. એટલે કે ફર્સ્ટ સ્ટેપ ની અંદર એક કેન્ડલ બને છે. એક કેન્ડલ બની ગઈ. સેકન્ડ નંબર ની અંદર એક કેન્ડલ બની, પછી બીજી બનશે, ત્રીજી બનશે, ચોથી બનશે, પાંચમી. આમ જે કેન્ડલ 5 થી 7 કેન્ડલ બને ને, એમાંથી બને છે કેન્ડલ સ્ટિક પેટર્ન. આ એક આખું શું કહેવાય કે રોડ મેપ બતાવો એટલે તમારો માઇન્ડ ક્લિયર થાય. નંબર 3 ઉપર બને છે, અહીંયા થઈ ગયું એક કેન્ડલ બની. કેન્ડલ માંથી શું બને? કેન્ડલ સ્ટિક પેટર્ન. કેન્ડલ સ્ટિક પેટર્ન માંથી એક બને છે ચાર્ટ પેટર્ન. શું બને? ચાર્ટ પેટર્ન. કઈ રીતે હું તમને આગળ ડિટેલ્સમાં સમજાવીશ, પણ અહીંયા તમે જુઓ જે તમને બેકગ્રાઉન્ડમાં ચાર્ટ દેખાય છે, એમાં જો પહેલા એક કેન્ડલ બની હશે, પછી આ કેન્ડલની પેટર્ન બની હશે, કેન્ડલની પેટર્નો જોઈન્ટ થઈને એક ચાર્ટ પેટર્ન બની હશે. ચાર્ટ પેટર્ન બન્યા પછી નંબર 4 ઉપર બને છે જે ફાઇનલી આપણને ઓવરવ્યુ દેખાય છે ચાર્ટ. ચાર્ટ પેટર્નો, ઘણી બધી ચાર્ટ પેટર્નો મિક્સ થઈને એક ચાર્ટ બને. સૌથી પહેલા એક કેન્ડલ બની, પછી 5-6 કેન્ડલ ભેગી થઈને શું કહેવાય કેન્ડલની પેટર્ન બની, પછી 5-6 કેન્ડલની પેટર્ન ભેગી થઈને એક ચાર્ટની પેટર્ન બની, પછી 5-6 ચાર્ટની પેટર્ન ભેગી થઈને એક ચાર્ટ પેટર્ન બની. અને જ્યારે આ ચાર વસ્તુ કમ્પ્લીટ થાય ને, ત્યારથી આપણો એનાલિસિસ સ્ટાર્ટ થાય, જે 5 નંબર ઉપર આવે છે કે ઝોન બને. ઝોન એટલે શું? સેલરનો ઝોન હોય, બાયર્સનો ઝોન હોય. આ બધું તમે મારા મોઢે સાંભળ્યું હશે ને કે એક સેલરનો ઝોન છે, એક બાયર્સનો ઝોન છે. હવે મારી પાસે ખાલી એક કેન્ડલ હોય તો મને ન ખબર પડે, ખાલી કેન્ડલ સ્ટિકની પેટર્ન હોય તો ન ખબર પડે, આ 3 હોય તો ન ખબર પડે, પણ આ ચારે મિક્સ થાય ને ત્યારે મને ક્લિયર થાય કે આ સેલરનો ઝોન છે, આ બાયર્સનો ઝોન છે, આ સપ્લાય ઝોન છે, આ ડિમાન્ડ ઝોન છે. તો આ 5 વસ્તુ માઇન્ડમાં રાખવાનું. પહેલા એક કેન્ડલ બને, પછી ઘણી બધી કેન્ડલો ભેગી થઈને કેન્ડલ સ્ટિક પેટર્ન બને, ઘણી બધી કેન્ડલ સ્ટિક પેટર્ન ભેગી થઈને ચાર્ટ પેટર્ન બને, ઘણી બધી ચાર્ટની પેટર્ન થઈને એક આખો શું કહેવાય ચાર્ટ બને. અને આ ચારે જ્યારે મિક્સ થાય ને ત્યારે આપણને ઝોન મળે. આ માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. આ બેઝિકમાં બેઝિક વસ્તુ. હવે તમને ડિટેલ્સમાં કહું કે હું કઈ રીતે મોર્નિંગમાં આવીને આઈડેન્ટિફાઈ કરું છું કે આજે માર્કેટ બાઇંગમાં જશે કે સેલિંગમાં જશે. તો જો જે ચાર વસ્તુ ભેગી થઈને આપણને પાંચમું મળી ગયું કે એક આખો ચાર્ટ બની ગયો. હવે આની અંદર ઝોન, તો સૌથી પહેલા મોર્નિંગમાં આવીને ડે માં જવાનું. આ ડે કેન્ડલ તમારી સામે ઓપન છે. પછી શું કરવાનું? ઝોન દોરવાના. ઝોન કઈ રીતે? આને બે રીતે. એક તો જો નોર્મલી તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે સપોર્ટ ઝોન છે, પછી ક્યાંક ડિમાન્ડ ઝોન કહે છે, સપ્લાય ઝોન કહે છે, રેઝિસ્ટન્સ કહે છે. આ બધું સાંભળ્યું હશે. પણ સિમ્પલ હું શું કહું, એક સેલરનો ઝોન ને એક બાયરનો ઝોન, એમાં બધું આવી ગયું. તો અહીંયા મને દેખાય છે કે લાસ્ટ ટાઈમ માર્કેટે અહીંયાથી સપોર્ટ લીધો હતો, એટલે કે બાઇંગ. જેટલી વાર માર્કેટ અહીંયા ટચ કર્યું ને એટલી વાર બાઇંગ માંગ્યું છે, બાઇંગ માંગ્યું છે, બાઇંગ માંગ્યું છે, અને અહીંયાથી તો સ્ટ્રોંગ બાઇંગ માંગ્યું છે. તો માર્કેટ ફરીથી અહીંયા આવે અથવા આની ઉપર આવે ને તો અહીંયાથી પાછું બાઇંગમાં જઈ શકે છે. સિમ્પલ કે માર્કેટમાં છે ને કોઈ ફિક્સ ન કહી શકે કે આ જ થશે. લોકો અથવા કોઈ પણ પ્રોફેશનલ છે ને વર્ડ યુઝ કરે થઈ શકે છે. ક્યારે હું તમને એમ નહીં કહું કે માર્કેટ અહીંયા આવશે એટલે બાઇંગમાં જશે. હું શું કહું, બાઇંગમાં જઈ શકે છે. એક પ્રોબેબિલિટી વર્ડ આવે, પ્રોબેબિલિટી ઉપર આખું માર્કેટ ચાલે છે કે થઈ શકે છે. તો જો નિફ્ટી 50 અહીંયાથી જોઈએ ને 24,460 ની ઉપર ક્લોઝિંગ દઈ દે અથવા એની ઉપર એક સારી કેન્ડલ મળી જાય ને બાયર્સની, તો અહીંયાથી બાઇંગમાં જઈ શકે છે. પણ એ પણ પ્રોબેબિલિટી છે કે આની નીચે જો જેમ કે આ ક્લોઝિંગ દીધી હતી, સિમ્પલ જો આજનું જો તમને કહું 11 તારીખે મારું કઈ રીતે ટ્રેડિંગનું પ્લાન હોઈ શકે, તો સિમ્પલ હવે નાના ટાઈમ ફ્રેમમાં આવી જાય. આપણને એક મોટો ઝોન મળી ગયો કે અહીંયા ડુ ઓર ડાઈ લેવલ. આની નીચે જો આ 10 તારીખે ક્લોઝ, 10 તારીખને આની પહેલા ક્યારે 8 તારીખે ક્લોઝિંગ દીધી હતી, પણ એનો ડે લો બ્રેક નથી કર્યો. જો આનો ડે લો બ્રેક કર્યો તો માર્કેટ નીચે જાત. એનું હું તમને કારણ કહું. સપોર્ટ ને રેઝિસ્ટન્સ અથવા સેલર કે બાયર્સ નો ઝોન તમને ખબર પડતી હોય ને તો જો અહીંયાથી વારંવાર માર્કેટ બાઇંગમાં જતું હતું એટલે બાયર્સ નો ઝોન હતો. પણ આજે વખતે એટલે કે 8 તારીખે માર્કેટે આની નીચે ક્લોઝિંગ દીધી એટલે આ બધા બાયર્સ કેન્સલ થઈ ગયા. બાયર્સ કેન્સલ થાય એટલે કોણ એક્ટિવેટ થાય? સેલર. કારણ કે માર્કેટને કોણ ચલાવે? એક બાય કરે, એક સેલ કરે, બાય કરે, સેલ કરે. તો જે પેલા સપોર્ટ હોય એ બ્રેક થાય એટલે રેઝિસ્ટન્સ થઈ જાય, જે પેલા રેઝિસ્ટન્સ હોય એ બ્રેક થાય તો સપોર્ટ થઈ જાય. એવી જ રીતે અહીંયા આપણને કન્ફર્મેશન મળી કે માર્કેટ અહીંયાથી બ્રેક થશે. હવે મેં તમારી સાથે ઘણી બધી સ્ટ્રેટેજી શેર કરી, એમાં કીધું છે કે સેકન્ડ કન્ફર્મેશન લ્યો. ખાલી માર્કેટ અહીંયા બતાવ્યું છે કે હું અહીંયા નીચે ક્લોઝિંગ દઉં છું,
પણ આનો લો બ્રેક થાય તો જ આપણે એન્ટ્રી કરીએ. તો હવે જો અહીંયા ડે લો 8 તારીખનો ડે લો ક્યાં હતો? 8 તારીખનો ડે લો કે અહીંયાથી સેલર આયા, આ બધા બાયર્સને આઉટ કરી દીધા, પણ સેલરને પણ એનો લો બ્રેક કરવો પડે તો જ નીચે જઈ શકે ને. એવું તો છે નહીં કે અહીંયાથી ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થઈને નીચે જઈ શકે, કારણ કે આપણે ડેઈલી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ છીએ. તો જ્યારે પણ આવી સિચ્યુએશન થાય ને તો એક કન્ફર્મેશન લ્યો કે ચલો અમે માની લીધું કે તમે અહીંયા નીચે ક્લોઝિંગ દીધી, પણ શું ખરેખર આ બાયર્સ જતા રહ્યા છે માર્કેટમાંથી? આટલા ટાઈમથી જે બાયર્સ છે એ જતા રહ્યા હોય તો તરત જ આ સેલર એક્ટિવેટ થઈને માર્કેટને નીચે લઈ જાય. પણ અહીંયા જે બાયર્સ એક્ટિવેટ છે એટલે આ લો બ્રેક નથી થયો ને માર્કેટ ઉપરના ઉપર ગયા કરે છે. એટલા માટે માનીને ચલાય કે હજી બાયર્સમાં દમ છે, પણ બાયર્સ પાસે પણ આપણે કન્ફર્મેશન લેવી પડે. જેમ કે સેલર પાસે કન્ફર્મેશન લીધી કે અહીંયા તે ક્લોઝિંગ દીધું પણ તું આ લો બ્રેક કર, તો અમે માનીએ કે ના ભાઈ સેલર એક્ટિવેટ છે, પણ બાયર્સ આવી ગયા અને ડાયરેક્ટ અહીંયાથી ઉપર જતી રહી. ગમે ત્યારે પણ એક મોટી કેન્ડલ હોય ને ત્યારે આપણને કન્ફર્મેશન મળે કે 50% એના 50%, જેમ કે આ સેલિંગની કેન્ડલ છે તો આના 50%ની અહીંયાથી રિજેક્શન લઈ લે તો માનીએ કે ના ભાઈ સેલર સ્ટ્રોંગ છે, પણ આ 50% ની ઉપર ટ્રેડ કરે છે એટલે કે બાયર સ્ટ્રોંગ છે, પણ હજી આપણે ટ્રેડિંગ નથી કરવાનું. ટ્રેડિંગ સ્ટાર્ટ આપણે ક્યારે કરી શકીએ કે આ 50% ની ઉપર આજે ક્લોઝિંગ આપી દે 11 તારીખે, તો 12 તારીખે આપણે માનીને ચાલીએ કે તે અહીંયા ગ્રીનમાં ક્લોઝ દીધું પણ તો એનો હાઈ બ્રેક કરીને ઉપર નીકળને તો નાના રિસ્ક સાથે હું એન્ટ્રી કરું. તો આવી રીતે માર્કેટ સાથે વાત કરો, આવી રીતે માર્કેટને સમજો. આ મોટી ટાઈમ ફ્રેમમાં. હવે નાની ટાઈમ ફ્રેમમાં તમને બતાવું કે ઝોન કેવી રીતે ક્રિએટ કરવા. તો જો આપણને લાસ્ટ અહીંયા ક્લોઝિંગ દીધી હતી, એની નીચે માર્કેટ ગયું નથી, બરોબર? તો હવે આપણી પાસે એક ઝોન આવી ગયો. ઝોન હું તમને ડ્રો કરીને બતાવું કે અહીંયાથી લઈને આની પહેલા પણ જો આ નાની ટાઈમ ફ્રેમમાં બાયર્સનો ઝોન આવી ગયો. તો જ્યારે માર્કેટ અહીંયાથી સપોર્ટ લે ત્યારે આપણે બાઇંગ કરશું, કાં તો માર્કેટ આની નીચે જાય તો સેલિંગ કરશું. એવી રીતે નીચેનો ઝોન તો ઉપરનો સેલરનો પણ ઝોન મળે તો આપણને બીજો ઝોન મળ્યો. આ ઝોન મેં કઈ રીતે લીધો કે સ્વિંગ, કે જો અહીંયાથી સેલિંગ થયું તો પાછો અહીંયા માર્કેટ આવશે ને અરાઉન્ડ 24,335 ની આજુબાજુ, તો પાછું સેલિંગ થઈ શકશે. ઘણીવાર મેં તમને પણ લાઈવ માર્કેટમાં પણ બતાવ્યું છે કે માર્કેટ ટ્રેન્ડિંગ નો રહે ને તો શું કરે, બાયર્સના ઝોનથી બાઇંગ થાય, સેલરના ઝોનથી સેલિંગ થાય. આ આપણે જ્યારે ક્રિપ્ટો ટ્રેડિંગ કરીએ છીએ ને એમાં મેં ઘણીવાર તમને શીખવાડ્યું છે. સેમ નિફ્ટીમાં પણ, સેમ ઇન્ડિયન માર્કેટમાં પણ એકવાર નહીં અનેકવાર. જો હું તમને આગળનું કોઈ એક્ઝામ્પલ બતાવું કે જો આ એક એક્ઝામ્પલ જો આ છે ને આ ઝોન જો સેલરનો ઝોન, તો શું થયું અહીંયાથી માર્કેટ આવ્યું, એકવાર બ્રેકઆઉટ કરવાની ટ્રાય કરી પણ મોટી કેન્ડલ સાથે બ્રેકઆઉટ ફેલિયર થયું. સેલિંગ. હવે આટલી વાર સેલિંગ થઈ તો ઓલરેડી આની આસપાસ આવે તો અહીંયા હું પ્લાનિંગ કરું સેલિંગનો, પણ ત્યાં મારા હાથમાં નથી આવ્યું તો અહીંયાથી સેલિંગ થઈ શકે. એવી જ રીતે નીચે જો બાઇંગ. આવી રીતે આખું માર્કેટનું સ્ટ્રક્ચર બને. સિમ્પલ તમારે હવે હું તમને એકવાર રિવાઇઝ કરી દઉં કે કઈ રીતે મોર્નિંગમાં એને એનાલિસિસ કરો. આખા વિડિયોનું પ્રીમાઇઝ આપી દઉં કે સિમ્પલ મોર્નિંગમાં એને સૌથી પહેલા ડે કેન્ડલ લેવી, એમાં મોટા જે સપોર્ટ ને રેઝિસ્ટન્સ છે એને જોવા, અને એની સાથે ટ્રેડ લીધા પહેલા ડબલ કન્ફર્મેશન લેવો. એક કેન્ડલની ક્લોઝિંગ આવી ગઈ ચાહે બાઇંગ સાઈડ હોય કે સેલિંગ સાઈડ, પછી એને ક્રોસ કરે ને ત્યારે એન્ટ્રી કરવાની, એટલે ડબલ કન્ફર્મેશન. પછી વાત કરીએ ઝોન કેવી રીતે ડ્રો કરવા, તો 15 મિનિટમાં આવી જાવ અને જ્યાં સ્વિંગ બન્યા હોય એને ડ્રો કરી દો. હવે સ્વિંગની ઉપર ક્લોઝિંગ આપી દે, જેમ કે આ નાનું એવું સ્વિંગ જો આ એક તમને નાનું એવું સ્વિંગ દેખાય છે, જો આ નાનું એવું સ્વિંગ દેખાય છે, સ્વિંગ દેખાયું. હવે જો આ કેન્ડલે કેટલી કેન્ડલ 1 2 3 કેન્ડલને ટ્રાય કરી, ક્લોઝિંગ નથી આવી. હવે આ કેન્ડલને ક્લોઝ થવાની 5 મિનિટની વાર છે. 5 મિનિટમાં અહીંયા ક્લોઝિંગ આપી દે, એક નાનું પુલબેક લઈને આનો હાઈ બ્રેક કરે એટલે હું એન્ટ્રી કરું સેમ કેન્ડલની નીચે. સ્ટોપ લોસ ને ટાર્ગેટ ક્યાં સુધી હોય, આ સ્વિંગ થી લઈને આ સ્વિંગ. તો જો અહીંયા મને કેટલો મસ્ત ટાર્ગેટ મળે. અહીંયા હું તમને બાઇંગ બતાવું ને કે ચલો આનો હાઈ થયો, આપણો સ્ટોપ લોસ થયો, તો ટાર્ગેટ કેટલો મસ્ત મળે કે નહીં? 1:4 નો ટાર્ગેટ મળે ને. પણ કેમ કે આપણને ચાર્ટ ટ્રેડિંગ આવડવું જોઈએ. હજી આમાં એડવાન્સ આવે કે કેન્ડલ બનતી હોય ને ત્યારે પણ આપણને આઈડિયો આવી જાય કે કેવી રીતે કેન્ડલ ક્લોઝ કરશે. તો એક એડવાન્સ પ્રાઇસ એક્શન શીખવું હોય ને તો કોમેન્ટ કરો એડવાન્સ પ્રાઇસ એક્શન, તો એની ઉપર હું વિડિયો બનાવીશ. આમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટ કરો કે તુષારભાઈ આ વસ્તુ પહેલા અમને નહોતી ખબર પણ હવે ખબર પડી, તો એની ઉપર પણ હું વિડિયો બનાવીશ કે એડવાન્સ પ્રાઇસ એક્શન તમારે કઈ રીતે શીખવું, બધું હું ડિટેલ્સમાં શીખવાડીશ. બસ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. બાકી બ્લિંકેક્સ નો યુઝ કરવો હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં કમ્પ્લીટ ડિટેલ્સ છે, ત્યાં જાઓ, ક્લિક કરીને એનો પણ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. વિડિયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડિયોઝ હું તમારી માટે રેગ્યુલર બનાવ્યા કરું છું.
ઓકે ચલો મિત્રો, હવે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો